હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ટોટલ XYZ. મિત્રો આજે આપણે જોવાનું છે કે પવનચક્કીનું જે તમને પાછળનું લોકેશન દેખાય છે તેમાંથી કઈ રીતે ડીવોટરિંગ કરવામાં આવે છે. ડીવોટરિંગ એટલે તમે જાણો જ છો મિત્રો, ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કેટલો બધો વરસાદ થયો છે, પણ તે જે આપણે ફાઉન્ડેશન જે ગાળેલું છે પવનચક્કીનું, તેની અંદર પાણી ભરાઈ જાય છે. તો તેને કઈ પ્રોસેસથી પાણી બહાર કાઢવાની આવે છે એ તમને જણાવીશ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો જે આપણો આ પવનચક્કીનો જે ખાડો કહેવાય, જે ફાઉન્ડેશન, એની અંદર તમે જોઈ શકો છો કે સ્ટીલ એટલે કે લોખંડ બાંધેલું છે, શટરિંગ પણ થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો કે આ પૂરો પાણીથી ભરેલો છે. મિત્રો આ પાણીને આપણે કઈ સિસ્ટમથી બહાર કાઢવાનું છે તે જાણીએ. તમે નીચે જોઈ શકો છો શટરિંગ પણ લાગેલું છે, એકદમ કમ્પ્લીટ છે. જેમ કાસ્ટિંગ કરવાની તૈયારી હતી એટલી જ વારમાં મિત્રો પાણી આવી ગયું. તો હવે આપણે જોઈશું કે કઈ રીતે પંપ સિસ્ટમ આમાં ફિટિંગ કરેલી છે કે તેમાં આસાનીથી આપણે પાણી નીકળી જાય. આ છે, તમે જોઈ શકો છો મિત્રો, પાણીનું લેવલ ધીરે ધીરે ઓછું થતું જાય છે. મિત્રો આ જે તમને દેખાય છે આ છે તેનો ફૂટવાડ. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ટ્રેક્ટરની અંદર પંપ ફિટ કરેલો છે જુગાડી રીતે. તો પેલા આ જે તમને દેખાય છે એની અંદરથી પાણી ભરવામાં આવે છે. એના પછી ટ્રેક્ટરની અંદરમાં લીવર મારી અને પાણી બહાર કાઢવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈશું કે પાણી તમને જે આ પાઇપલાઇન દેખાઈ રહી છે કેટલા ફોર્સથી પાણી આવે છે તે પણ આપણે જોઈશું. અરે ભાઈ, શું પ્રોબ્લેમ છે તમને ટ્રેક્ટરમાં? ડીઝલ આમાં આ રહ્યો તો ભાઈ, આને કયો ને. હે ભાઈ, એ ડીઝલ દે, ડીઝલ. તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણો આખો પાઇપ છે. નીચે ઉતરીને પણ બતાવીશ તમને કેટલા ફોર્સથી પાણી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આવી રીતે કે ખેતરથી થોડું દૂર રાખેલું છે, એટલે કે કેમ કે તેના માટે જે તમને જમીન દેખાય છે તેનું ધોવાણ ના થાય. તમે જોઈ શકો છો મિત્રો, બાજુમાં આ નદી જાય છે. મિત્રો આવા જ નવા વિડીયો હું લાવતો રહીશ, કેમ કે હું ટોટલ XYZ. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને શેર કરવાનું ભૂલતા નહીં. સિવિલ વિજ્ઞાન A to Z, XY, ફની, રમોજી, શેર માર્કેટ, અલગ અલગ પ્રકારના વિડીયો લાવતો રહીશ મિત્રો. જય હિન્દ, જય ભારત.